ગુજરાતની સરકારે મધ્યપ્રદેશની સરકારે પીડિતોની મેટર જલ્દી પૂરી કરવાની કોશિશ કરી છે, એમના આંસુ લૂછવાની નહીં। ગુજરાત સરકાર મધ્યપ્રદેશ સરકારના ઈશારે ફક્ત છેલ્લા 24 કલાકમાં એવો પ્રયત્ન થયો છે કે એવું કંઈક કરો કે તાબડતોબ આ બધા લોકો અહીંથી મધ્યપ્રદેશ ભેગા થઈ જાય અને લાશના અંતિમ સંસ્કાર કરે એટલે વાત પતે। આવો ગુજરાત સરકારનો છેલ્લા 24 કલાકમાં એટીટ્યુડ રહ્યો છે, ન્યાય આપવાનો નહીં। ડીસામાં ચાલતી ગેરકાયદેસર ફેક્ટરીમાં આગની ઘટના બનતા જ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે, કારણ કે આ આગમાં 21 મજૂરો હોમાઈ ગયા છે। તેમના પરિવારનું હૈયાફાટ રુદન સામે આવ્યું છે। ત્યારે બીજી બાજુ ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે અને તે વચ્ચે કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણી સહિતના અન્ય નેતાઓના મહત્વના નિવેદન સામે આવ્યા છે। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। ડીસામાં જે અગ્નિકાંડ બન્યો તેને લઈને સમગ્ર ગુજરાતમાં હલ્લાબોલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ આગમાં નિર્દોષ 21 મજૂરો હોમાઈ ગયા, તેમના મૃત્યુ થઈ ગયા અને તેમના પરિવારજનોના માથે મુસીબતોનો આબ ફાટી નીકળ્યો જેવી પરિસ્થિતિ જોવા મળી। ત્યારે આ સમગ્ર ઘટનાની વચ્ચે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા અને લાલજી દેસાઈ સહિતના કોંગ્રેસના નેતાઓ તાત્કાલિક ધોરણે ડીસા પહોંચ્યા હતા। મૃતક પરિવારોની તેમણે મુલાકાત પણ લીધી હતી અને તે સમય દરમિયાન મૃતક પરિવારની એક માંગ ઉઠવા પામી હતી કે અમને મૃતદેહની ઓળખ સરકાર દ્વારા નથી કરવા દેવામાં આવી અને કેટલાક મૃતક પરિવારો દ્વારા તો એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે અમે જ્યાં સુધી ઘટના સ્થળે પહોંચીએ તે પહેલાં જ મૃતદેહોને મધ્યપ્રદેશ લઈ જવામાં આવ્યા અને ત્યારબાદ તેમના અગ્નિ સંસ્કાર કરી દેવામાં આવ્યા। હવે તે વચ્ચે જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર ઉપર એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જ્યાં સુધી આ મૃતક પરિવારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ધરણા પ્રદર્શન કરીશું। તે રીતના આક્ષેપો, તે રીતની માંગ જે છે તે જિગ્નેશ મેવાણી દ્વારા ઉઠાવવામાં આવી છે। તેમની સાથે પાલ આંબલિયા, લાલજી દેસાઈ દ્વારા પણ જે છે તે સરકાર ઉપર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। તો તેમણે વધુમાં શું કહ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ। ગુજરાત સરકાર મધ્યપ્રદેશ સરકારના ઈશારે ફક્ત છેલ્લા 24 કલાકમાં એવો પ્રયત્ન થયો છે કે એવું કંઈક કરો કે તાબડતોબ આ બધા લોકો અહીંથી મધ્યપ્રદેશ ભેગા થઈ જાય અને લાશના અંતિમ સંસ્કાર કરે એટલે વાત પતે। આવો ગુજરાત સરકારનો છેલ્લા 24 કલાકમાં એટીટ્યુડ રહ્યો છે, ન્યાય આપવાનો નહીં। ગુજરાતની સરકારે મધ્યપ્રદેશની સરકારે પીડિતોની મેટર જલ્દી પૂરી કરવાની કોશિશ કરી છે, એમના આંસુ લૂછવાની નહીં। અને એટલા માટે પીડિત પરિવારોને મેં સંકલ્પ કર્યો છે કે જ્યાં સુધી અમારી માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી ઊભા નહીં થઈએ। રાજ્ય સરકારે જાહેર કરેલી તાજેતરની એસઆઈટી અમને બિલકુલ મંજૂર નથી, કેમ કે એસઆઈટીના રિપોર્ટનું ટ્રાયલ કોર્ટમાં કોઈ વજૂદ રહેતું નથી। અમે આઈપીએસ સુજાતા મજબૂદાર, પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલ અને ડીવાયએસપી જેડી પુરુષ 4ના નામ આપ્યા હતા। 4માંથી એક પણ નામ સરકારે સ્વીકાર્યું નથી। મતલબ સરકાર ઈચ્છે છે કે કુલડીમાં ઘોડ ભાગે એ જ તપાસ કરવા જોઈએ। અમે ઈચ્છીએ છીએ કે કોઈના બાપને ના છોડે એવો અધિકારી તપાસ કરવો જોઈએ। જે પિતાએ એમની પત્ની ખોઈ છે, એમના 3 દીકરા ખોયા છે, જે બાપે 2 દીકરા ખોયા છે, એને ડેથ બોડી આજની તારીખમાં અત્યાર સુધીમાં આપવામાં નથી આવી। એની ઓળખાણ કોઈક ત્રીજી વ્યક્તિ કરે છે, ચલો ઓળખાણ તો કરી શકે, પણ એ અભણ માણસનો અંગૂઠો મરાવી અને એની લાશને અહીંયાથી રવાના કરી દેવામાં આવે, આ માનવતા કેવી રીતે હોઈ શકે? એટલે એ એક માંગ છે અને એમને જેવી રીતે તક્ષશિલામાં અને જેવી રીતે શું કહેવાય હરણીકાંડ અને મોરબીકાંડની અંદર જે રીતે 32 લાખ ને 21 લાખ આપવામાં આવ્યા છે, તો એવી જ રીતે યોગ્ય એમને વળતર મળે, ન્યાય મળે એ માંગ સાથે અને કમસે કમ એના મોતનો મલાજો જળવાય, એટલે અમારી આ માંગો છે અને એ પરિવારોની માંગ છે। જ્યારે પરિવારો એમ કહે કે અમને સંતોષ છે, ઊભું થવું છે, ત્યારે એની સાથે અમે ઊભા થવા તૈયાર છે। એ બરાબર નહોતું, એટલા માટેથી માંગણી મૂકી હતી કે યોગ્ય વ્યક્તિઓ તપાસ સમિતિમાં હોય। સરકારે લોકલના બદલે આ ધરણાઓના કારણે, પરિવારના દબાણ, અમારા બધાના દબાણના કારણે રાજ્ય કક્ષાની મોનિટરિંગ કમિટી, સ્પેશિયલ તપાસ સમિતિ તો નિમી, પરંતુ એ ટેકનિકલ સમિતિ જેવી નિમી છે। આ સમિતિનો રિપોર્ટ કોર્ટમાં ક્યારેય માન્ય રહેતો જ નથી। એટલે અમે ઈચ્છીએ છીએ કે એ સમિતિમાં પણ એક સારા ચોક્કસ કે જે વ્યક્તિ પોતે આખા ગુજરાતમાં જેનું નામ હોય નિષ્પક્ષ તપાસ માટેનું એ આવે અને જે આઈઓ જે છે આખી આ ઘટનાની જે લીગલ તપાસ જેને કરવાની છે, પોલીસ તપાસ જેને કરવાની છે, જેને ક્રાઇમની તપાસ કરવાની છે,